ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરજ શાસ્ત્રીને 2 દિવસની કથા યોજાઈ હતી। ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન હાજર રહી સર્વ ભારતીયોને આવકારી શુભકામના આપી હતી। ઓકલેન્ડના સેવાભાવી અહીંના MP ડોક્ટર પરમજીત પરમાર હાજર રહ્યા હતા। તમામ હિન્દુ ભાવિકોને આવકાર્યા હતા। 4000થી વધારે ભાવિકો હાજર રહી કથા પ્રવચનનો લાભ લીધો હતો। ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ડેવિડ સિમોરનું ભારતીય પરંપરા મુજબ તિલક ચાંદલો કરી ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું હતું। બાબા બાગેશ્વર અને નાયબ વડાપ્રધાન અને મહાનુભાવોનું શાલ ઉઢાડી ભવ્ય સ્વાગત કરાયું હતું। ઓકલેન્ડના 770 ગ્રેટ સાઉથ રોડ અને મુનતકાઉ આઇલેન્ડ ખાતે બાબા બાગેશ્વરની 2 દિવસીય હનુમત કથાનું શિબિરનું ભવ્ય આયોજન કરાયું છે। આ તકે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હોય અને કામ સબબ બહાર હોય ને નાયબ વડાપ્રધાન હાજર રહ્યા હતા અને આ કથામાં હાજર રહી દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવો અને અન્ય મહાઆરતીમાં જોડાયા હતા। આ તકે નાયબ વડાપ્રધાન ડેવિડ સિમોર ભારતની સંસ્કૃતિને ભારતીય અને ન્યૂઝીલેન્ડના લોકો સાથે રહી અને પરસ્પર એકબીજાના વિચારો અને સંસ્કૃતિની જાળવણી કરે છે। જે કેસમી ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। હું ગોરધનભાઈ સેંજલિયા સુરતથી આજે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ટેરી સ્ટ્રીટ ગાર્ડનમાં બ્લોક હાઉસ 2 અમે બધા ગુજરાતી મિત્રો અહીંયા ઓકલેન્ડની અંદર બાબા બાગેશ્વર જે પધાર્યા છે એમના સત્સંગમાં અમે બધા ઉપસ્થિત રહ્યા હતા અને આજે એની અંદર નાયબ વડાપ્રધાન અહીંના ઓકલેન્ડના એ પધાર્યા હતા અને અમે બધા લોકો એમની શુભેચ્છા મુલાકાત પણ લેવાના છીએ।